બોટાદના મોસ્ટ ફેમસ કાજીભાઈના બટેટા ને એમની જબરદસ્ત ભેળ. એ ભાઈલા બોટાદની અંદર અત્યારે ક્રેઝી જગ્યાએ ઊભો છું ને અહીંયા મળે છે મારા ફેવરિટ બટેટા. અને અહીંયા તમે જોઈ શકો છો ભાઈ, જે બટેટા જે ક્વોન્ટિટીની અંદર અત્યારે અહીંયા બને છે ને, ઓલે પણ છે, અત્યારે આ બાજુ છે, બહુ જ ક્રેઝ છે અહીંયા બટેટાનો. અને પબ્લિક પણ એનો પબ્લિકનો પ્રેમ પણ એટલો છે ભાઈ, બધા ભીડના ટોળા લગાડીને અંદર આખા ઊભા છે એમ. અને મેકિંગ પણ મેં અત્યારે જોઈ, એટલી ઇન્ટરેસ્ટિંગ મેકિંગ છે ભાઈ. એક કંઈક સમોસાની બટેટાની ભેળ બનાવે છે, જે બટેટા રાખે છે ને એ ભાઈ ખૂબ જ જબરદસ્ત છે. અને અહીંયાના બટેટા મેં ચાખ્યા, ખૂબ જ મજા આવી, એટલે આ વિડીયો બનાવું છું. તમે પણ જ્યારે બોટાદની અંદર આવો ત્યારે અહીંયા બટેટા ચાખવાનું ન ભૂલતા. ચાલો અત્યારે આપણે ઓનર સાથે વાત કરીએ, કેટલા વર્ષથી છે, કઈ રીતનું છે ને એ બધી વસ્તુ જોઈએ. ચાલો જો ભાઈ, આ છે જબરદસ્ત બટેટા, આ છે અહીંયાના ઓનર. કેમ છો સાહેબ? મજામાં? સારું સાહેબ. શું છે તમારું નામ? મારું નામ કાજીભાઈ સાહેબ. બરાબર. અત્યારે મેં તમારા બટેટા ભાઈ જોયા ભાઈ, ખૂબ જ બેસ્ટ ક્વોન્ટિટીમાં છે અહીંયા. તમે કેટલા વર્ષથી અહીંયા જે છે? અમારે 13 વર્ષ જેવું થઈ ગયું સાહેબ. 13 વર્ષ જેવું થઈ ગયું. અને પબ્લિકનો એટલો બધો પ્રેમ છે અને બધાને ખૂબ જ ભાવે છે. બરોબર. 13 વર્ષથી તમે શું ફીલ કર્યું અહીંયા? પબ્લિકનો કેવો પ્રેમ રહી છે? બહુ સારો એમ. બરાબર. શું રાખો તમે? બટેકા છે, લસણિયા અને ભેળ છે મિક્સ, અને સમોસા છે સાહેબ. સમોસા છે, બટેટા છે અને મિક્સ ભેળ છે. બરાબર, તો વાંધો નહીં. અને આપણી એક પ્લેટ બનાવી નાખો. અને એક એડ્રેસ કહી દો. એડ્રેસ તમારે બોટાદ છે અને પાળિયાદ એક્ઝેક્ટ બસ સ્ટેન્ડ ની સામે પાળિયાદ રોડ કહેવાય. ઓકે, બસ સ્ટેન્ડ ની સામે પાળિયાદ રોડ, બોટાદ. કાજીભાઈ બટેકા વાળા. ઓકે ભાઈ. હવે ચાલો ભાઈ, આપણે છે ને બટેટા ચાખીએ કઈ રીતના બટેટા છે, ને પછી બટેકા બે રીતના આવશે તમારે, તીખા આવશે અને મીઠી આઈટમમાં આવશે તમારે. તમે કઈ રીતના બનાવી દો? જે રીતના કહેશો. તીખા જોઈએ તીખા, ને મીઠા કહો તો મીઠા, બે રીતના બની જાય. આપણે સ્પાઈસી રાખું ને આપણે? હા, આપણે સ્પાઈસી રાખો. જો ભાઈ, આ પ્લેટ બને છે આપણી. બરાબર ભાઈ. અને જે ઓલી તમારી ઉપરથી જે તમે ચટણી નાખો છો, એ જે છે એ મીઠી ચટણી છે. મીઠી ચટણી ગોળ આમલીની આવે. ગોળ આમલીની. બરાબર ભાઈ. કેરી બેરી ખમણી ભાઈ, જબરદસ્ત બટાટા બનાવ્યો. ઉપરથી લીંબુ, ઉપરથી મીઠું. સ્વીટ ચટણી નાખવું આપણે? હે, સ્વીટ ચટણી નાખવું આપણે? મીઠી ચટણી એવું થોડીક સાઈડમાં નાખો, આપણે ચાખીએ ખાલી. લાવો આપી ભાઈ. તમારે સાહેબ શું કીધું? આ છે ભાઈ બટેટાની પ્લેટ. હવે આને આપણે ચાખીએ. એ ભાઈ ભૂંગળાનો તમે સ્ટોક જોઈ શકો છો ને ભાઈ, પબ્લિકનો તો ભાઈ એટલો પ્રેમ છે ને કે લોકો ભીડના ટોળા વળીને આમના ભૂંગળા બટેટા ખાતા હોય છે. અને આમની ભેળ પણ ભાઈ ખૂબ જ પ્રખ્યાત છે. ભેળની અંદર પેલા જે છે એક તગારાની અંદર ભાઈ તીખા તમતમતા બટેટા, ઉપરથી જે છે સમોસા આમ કહેવાય ને કાતર વડે કાપીને નાખવામાં આવે, અને એની ઉપરથી ખારી સિંગ નાખવામાં આવે ને બધાનો ભાઈ છૂંદો કરી લેવામાં આવે. પછી જે છે જબરદસ્ત એમાં ચટણી નાખીને એને એકદમ આમ ભીની ભેળ બનાવી દેવામાં આવે ભાઈ. ચટણી તો એકદમ ગળી છે. પાછી ખાસિયત ઈ છે કે અહીંયાના બટેટા ભૂંગળામાં તમે આ ગળી ચટણી કહેશો ને તો એ નાખી નહીં તે ભાઈ જબરદસ્ત ખાટા મીઠા બટેટા ભૂંગળા બનાવીને આપશે. અને તીખા બટેટા ભૂંગળા તો છે જ જબરદસ્ત. અને આ ભેળ પણ ભાઈ તમને એકદમ તીખી મીઠી લાગવાની છે. ખરેખર આ ભેળ પણ ચાખશો તો તમને મજા જ પડી જશે. એની ઉપર જે સેવ નાખવામાં આવે છે ને ભાઈ, એનો પણ એકદમ અલગ જ ફ્લેવર આવે છે. ભેળના પણ લોકો દીવાના છે, પણ બટેટા ભૂંગળા અહીંયાના સ્પેશિયલ છે. તો ભાઈ, આ છે બોટાદના ફેમસ કાજીભાઈના બટેટા ભૂંગળા આવી ગયા છે ભાઈ. અહીંયા જે છે એમની આ પ્રખ્યાત જે છે એક ભેળ રાખે છે, એની અંદર સમોસા બટેટા ની બધી વસ્તુ મિક્સ કરીને ગળી ચટણી નાખીને તીખી ચટણીમાં ભેળ બનાવે છે. અને આ છે ભાઈ બટેટા. મેં તમને આખું જે છે મેકિંગ બતાવ્યું, અને એ રીતની હવે જે છે તમને બટેટા ફ્રાય કરીને બતાવું. ઉપરથી કેરી નાખવામાં આવે, ધાણા ભાજી અને ગળી ચટણી જો તમારે નાખવી હોય તો ગળા કરીને આપે છે. આ તીખા આપણે કરાવડાવ્યા છે. ઓહો, જબરદસ્ત ટેસ્ટ ભાઈ. હારવાર સિંગ છે, ભૂંગળા બટેટા, છાસ, જમાવટ છે. તમે જયારે બોટાદ આવો જરૂરથી એકવાર ટ્રાય કરજો. બટેટા ભેગું તો ન થયું. હવે ભાઈ તમને એડ્રેસની વાત કરું તો આપણે પાળિયાદ રોડ કહેવામાં આવે છે. બોટાદનું જે એસટી બસ સ્ટેન્ડ છે ને એની એક્ઝેક્ટ સામેની સાઈડ તમને દેખાઈ જશે કાજીભાઈના બટેટા.